સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યનિષ્ઠા જગાવનાર પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામનવમી પર ડભોઈ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી. નાના મોટા સૌ કોઈ શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું આયોજન કરાયું હતું. સાથે જ રામનવમીના તહેવારને અનુલક્ષી ડભોઈ ખાતે ભજન શોભાયાત્રાનું અને સાંજે ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનોને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના 46મો સ્થાપના દિવસ, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ હોવાથી તમામ સંયોગ આજના દિવસે આવતા ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુઓને આજના દિવસે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ડભોઈ પાલિકા પ્રમુખ વિરેન શાહ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તથા મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ મહત્વનો છે. ખાસ કરીને હિન્દુઓ માટે આજનો દિવસ વિશેષ છે, કારણ કે આજનો રામનવમીનો દિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, એ સાથે સાંઈ બાબાનો જન્મદિવસ અને ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને એનો આ 46મો સ્થાપના દિવસ છે. ત્યારે હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ખાસ કરીને તમામ ઉપર ભગવાન રામના, સાંઈ બાબાના અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ હશે અને તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને આજના સ્થાપના દિવસની વિશેષ શુભેચ્છા, અભિનંદન.